નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે કરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે। પાંચબત્તી બુદ્ધદેવ માર્કેટ પાસે આવેલા મકાનમાંથી 2 મોબાઈલ ફોનની ચોરી થયા બાદ પોલીસે ટેકનિકલ તપાસના આધારે ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। પોલીસના જણાવ્યા મુજબ 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે અજાણ્યો ચોર ઘરમાં પ્રવેશ કરી વિવો કંપનીના 2 એન્ડ્રોઇડ મોબાઈલ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલાયન્સ ટીમે ચોરીમાં ગયેલા મોબાઈલ ફોનને CEIR પોર્ટલ પર અપલોડ કર્યા હતા। ત્યારબાદ આરોપીએ ચોરીના મોબાઈલમાં પોતાના નામનું સિમ કાર્ડ નાખતા પોલીસને તેનું નામ અને સરનામું મળી આવ્યું હતું। પોલીસે આરોપીને ઝડપી લઈ બંને મોબાઈલ રિકવર કર્યા હતા। પોલીસે આરોપી અજય કિશોર કુમારી દેવી પૂજક હાલ પાંચબત્તી વિસ્તારમાં રહેતો અને મૂળ ભરૂચના લીંબડી ચોક વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું છે। આરોપી પાસેથી વિવો V20 SE અને વિવો Y29 એમ 2 મોબાઈલ મળી આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ₹15,000 છે। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 305A અને 331(3) મુજબ ગુનો નોંધાયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। CER બન્યું પોલીસનું હથિયાર, ચોરીનો મોબાઈલ બન્યો આરોપીની ઓળખનો આધાર। ભરૂચ એ ડિવિઝનની સક્રિયતા, ગળફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપી ઝડપાયો।